યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના કેમિકલ ટેકનોલોજી વિભાગ દ્વારા ઇનોવેશન એન્ડ સસ્ટેનેબિલિટી ઇન કરંટ ટેકનોલોજી 2025 વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય પરિષદનું 5મી ફેબ્રુઆરીના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના કેમિકલ ટેકનોલોજી વિભાગ દ્વારા ઇનોવેશન એન્ડ સસ્ટેનેબિલિટી ઇન કરંટ ટેકનોલોજી 2025 વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય પરિષદનું 5 ફેબ્રુઆરીના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન શ્રી કે શ્રીવત્સન, ડિરેક્ટર સુભાશ્રી પિગમેન્ટ્સે ઉદ્ઘાટન સત્રમાં સભાને સંબોધી હતી અને પ્રોવોસ્ટ ડૉક્ટર શ્રીકાંત જે ભાગ સ્વાગત ભાષણ આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે વક્તાઓમાં ડૉક્ટર આશિત વાસી, R&D મેનેજર, કલરટેક્સ ઇન્ડસ્ટ્રીઝ સુરત, શ્રી કે.પી. કુલકર્ણી, સિનિયર ફેકલ્ટી, ઇન્સ્ટિટ્યૂટ મુંબઈ, શ્રી કશ્યપ દેસાઈ, R&D મેનેજર, યુમેક કલર્સ, પ્રોફેસર S.T. મહેશ્કે, હેડ એન્ડ પોલિમર એન્ડ સરફેસ એન્જિનિયરિંગ, ICT મુંબઈ તેમજ સી કોડ પ્રાઇવેટ લિમિટેડ, ઓસ્ટ્રેલિયાના 2 નિષ્ણાતોના સત્રો સહિત 7 ટેકનિકલ વ્યાખ્યાન સત્રો યોજાયા હતા. આ કાર્યક્રમમાં ઉદ્યોગ વ્યવસાયિકો અને વિદ્યાર્થીઓ સહિત લગભગ 50 સહભાગીઓએ હાજરી આપી અને તેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.